ચોટીલામાં કોંગ્રેસ કાર્યાલયનું અનોખી રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ ગૌપૂજન અને કન્યાપૂજન કરી ચોટીલાના મફતિયાપરા વોર્ડનું કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મુકાયું. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીનો જોરશોરથી શરૂ કર્યો છે, ત્યારે ચોટીલાના મફતિયાપરા ખાતે કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયનું અનોખી રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગૌ ભક્ત અને કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઈ ચૌહાણના વિચારનો અમલ કરી કાર્યક્રમમાં સર્વપ્રથમ ગાય માતાનું પૂજન અને નારી શક્તિ સ્વરૂપા નાની દીકરીઓને તિલક પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કિન્નર સમાજમાંથી ગુરુ વૈશાલી દી ઉર્ફે રાધામાસી, જેઓ પણ કોંગ્રેસના ઉમેદવાર છે, તેમનું સન્માન કરી પૂજન કરવામાં આવ્યું. હાલમાં ચૂંટણીના માહોલમાં દરેક પક્ષોમાં તોડજોડ ચાલી રહી છે, ત્યારે ભાજપ સહિત અન્ય પક્ષમાંથી આવેલા કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું. જગદીશસિંહ ઝાલા, ચોટીલા. નગરપાલિકાની ચૂંટણી એમ તો દર 5 વર્ષે આવે છે. તમારા માટે નગરપાલિકાની ચૂંટણી એટલે કોઈ નવી વાત છે નહીં. નગરપાલિકાની ચૂંટણી શેના માટે હોય છે? નગરપાલિકાની ચૂંટણી કઈ નરેન્દ્ર મોદીને મત દેવા હોતી નથી. નગરપાલિકાની ચૂંટણી ધારાસભ્યને મત દેવા માટે હોતી નથી. નગરપાલિકાની ચૂંટણી તમારા વોર્ડમાં, તમારા ઘર પાસે સૌથી પહેલા તમને કોણ મદદ કરવા આવે એમ છે, એના માટેની ચૂંટણી હોય છે. તો તમે છેલ્લા